કાળા ઉપર ધોળું થતું ને તો બ્લેકબોર્ડના પાટિયા ઉપર કાળું હોય, એના ઉપર લખાતું ચોકથી ધોળાથી, એટલે કાળા ઉપર ધોળું થતું ને એ ધોળું રહેતું. હવે ધોળા ઉપર કાળું થવા માંડ્યું છે એટલે સમજાય એને બંધન. ત્યારથી જાય સિયારામથી. એટલે આ ભગવાને કીધું આ એમે પકડાય એમ નથી, અહીંથી પકડાણો નહીં, અહીંથી પકડાણો નહીં. પછી વિચાર કર્યો કે આ મોઢામાંથી ઉડાડી મૂકો તો ચાવ તો બંધ થાય, એટલે છાનો મનો ખાતો બંધ થાય ને તો શરીરમાં શક્તિ ઓછી રહે, તો છાનો મનો બેહે તો ખરો. તો મારો દીકરો રહ ગોળી ગોળીને પીવે, ગમે એમ કરીને લડી લેવું. મિક્સર લાવો. મેં અમુક દાદાને એવા નહીં જોયા છે કે સુડી હોય ને પેલી સુડી, એનાથી રોટલી કાપે, પૂરી કાપે, મિક્સરમાં નાખે ને જાણી જાણી એવી કટકી કરે, આમ મમલાવતા દૂધમાં નાખી. હમણાં એક ભાઈ અમારે બીમાર પડ્યો હતો, અમારા સંબંધમાં જ થાય છે. એ બીમાર પડ્યો હતો, એને ડૉક્ટરે કીધું ઘેર જઈને લિક્વિડ પીજે. તેણે લિક્વિડમાં એને ખાવાની ના પડી, અનાજ નહીં લેવાનું. હા, એ કે લિક્વિડ પીજો. તેણે ઘેરે શું કર્યું, બાજરીના 2 રોટલા લીધા. બાજરીના 2 રોટલા રાત્રે ઘડી અને સવારમાં ઠંડા થવા દીધા. એમાં નાખ્યું દહીં, અને દહીં નાખી અને મિક્સરમાં નાખ્યું, અને 2 રોટલાનો એ ચક્કર બનાવ્યું જ્યુસ, અને પી ગઈ. કે મને અનાજ ખાવાની ના પાડી પણ લિક્વિડ તો પીવાય ને, આ લિક્વિડ છે. પછી ડૉક્ટરને બીજે દિવસે બતાવાઈ ગયો, એટલે કીધું સાહેબ તમે મને લિક્વિડ, પણ તમે લિક્વિડમાં પીધું શું? તો કે 2 રોટલા. તો કે તમને કાંઈ નથી, તમે ઘરે જાઓ. આ તમે 2 રોટલા તમે લિક્વિડમાં પી જાઓ, તમને થાય શું? કહેવાનો મતલબ એ છે, ભગવાનને ખબર હતી કે અહીંથી પકડાણો નહીં એટલે અહીંયા પકડ્યું, ત્યાંથી પકડાણો નહીં તો અહીંયા પકડ્યું, ત્યાંથી પકડાણું નહીં. પછી ભગવાને કીધું આ આંખ ફોડી નાખો ને કંઈક છાનો મનો બેહે, ક્યાંક જોવે નહીં. તો ત્યાં આપણે બોલી મણી મુકાવીએ છે ને. પછી ભગવાનને વિચાર થયો કે આ ક્યાંયથી પકડાય નહીં, સીધો એટક આપો, ક્યાંયથી હલી જાય કે નહીં. 3 જ વાર ડબ થઈને પૂરું. આ એટક એટલે બાકી પહેલાં કોઈને અટક આવતા જ નહોતા ભાઈ. શું કામ? કે અહીંથી પકડાણો નહીં, અહીંથી ન. ભગવાન કે તું બધા રસ્તા બંધ કરી દે. હવે વોર્નિંગ દેવી જ નથી, પછી ક્યાં વાત રહે. પહેલાં વોર્નિંગ દેતા ઈશ્વર. બહેનો જે કીર્તન ગાતા હોય ને એમાં લખે, પ્રભુજી 3 નોટિસ મોકલે, આવું ગાતા હતા. 3 નોટિસ મોકલે, એક આ ગઈ, એક આ ગઈ, એક આ ગઈ, હવે બેહી જા, રામ રામ કર. વાળ ધોળા થયા, દાંત પોલા થયા, હે વાળ ધોળા થયા, દાંત પોલા થયા. એ પછી જીભને ચટપટી ખાવાની, નથી કોઈની તાકાત રોકવાની. જુવાની આવી એવી જવાની, નથી કોઈની તાકાત રોકવાની. જુવાની આવે એવી જવાની, નથી કોઈની તાકાત રોકવાની. નથી કોઈની તાકાત રોકવાની. નથી કોઈની તાકાત રોકવાની. કોઈ કાંઈ ન કરે, આપણાથી કાંઈ ન થાય ભાઈ. ઘરના અંદર છોકરાના લગ્ન થઈ જાય, વનમાં જવાની તૈયાર થાય એટલે બધું એને આપી દેવાનું. સારું જીવવું હોય તો પિતાજી ધર્મમ ભજ લોક ધર્માન ત્યજ. શું કરવાનું? તો કે સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. પિતાજી સાધુની સેવા કરો. સાધુ કોને કહેવાય? તો કે જે સાધુ હોય એને સાધુ, જે નિત્ય ભગવાનનો ભક્ત હોય એને મળી લો. પરમ પૂજ્ય વંદનીય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી, અમારા સોલા વિદ્યાપીઠની અંદર દાદાજી એવું કહેતા કે કદાચ આપણે ભગવાનને ન મળી શકીએ, આપણે ઠાકોરજીને ન મળી શકીએ, પણ કોઈ વૈષ્ણવ રોજ જતો હોય એના ચરણની ધૂળની અંદર એ ખાલી 2 વાર આમ હાથ ફેરવી લઈએ તો ઠાકોરને મળી જઈએ. હા, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. શું કરવાનું? તો કે સેવસ્વ સાધુ, સાધુ પુરુષોની સેવા કરો. અને જહિ કામ તૃષ્ણા, ઈચ્છાઓને છોડો. ઈચ્છા દુઃખની માં છે. જ્યારે માણસના મનની ઈચ્છા જાય ત્યારે માણસને પરમાત્માની અનુભૂતિ થાય. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વા. હે પિતાજી, કોઈના ગુણને પણ ન જોવો અને કોઈના દોષને પણ ન જોવો.
હવે કોઈના ગુણ તો જોવા જ જોઈએ ને. કોઈક સારો માણસ હોય તો એના ગુણ પણ જોવા જોઈએ ને. બોલે નહીં, ગુણ પણ ન જોવા ને દોષ પણ ન જોવા. કારણ કે તમે કોઈના ગુણ જોશો ને તો તમને અહમતા અંદર એવી ભાસ થશે કે આના જેવો હું ક્યારે થાઉં. અત્યારે બધા નથી નીકળ્યા, ઘણા કોપી મારે. હા, પેલા ભાઈ આમ ખેસ રાખે એટલે આપણે આમ જ રાખવું. પેલા ભાઈ પેલું ધોતિયું પહેરે, પેલા ભાઈ પેલા જ કંપનીનો શર્ટ પહેરે, પેલા બેન પેલી જ કલરની સાડી પહેરે, એ જ લાવવી. કોપી પહેરવામાં મજા નથી. તમારું છે એ ઈશ્વરે તમને જ આપ્યું છે. તમારું બનાવેલું લેટેસ્ટ હોય, ઈશ્વરનું બનાવેલું લાસ્ટ હોય. એ પછી કોઈની તાકાત નથી બનાવી શકતી. કોઈના ગુણ નહીં જોવાના અને કોઈના દોષ પણ નહીં જોવાના. કારણ ગુણ તમે જોશો તો તમને એવું થશે કે હું આના જેવો ક્યારે થઈશ. એટલે એના જેવા થવા માટે તમે ઘણો બધો પ્રયાસ કરશો એટલે તમારું ભૂલાઈ જશે. એના જેવા થઈ શકીએ નહીં, આપણું કાંઈ રહે નહીં, વચ્ચે લટકવાનો વારો આવે. એટલા માટે એના ગુણ પણ ન જોવા. બોલે દોષ, તો કે દોષ શું કામ ન જોવા? તો કે દોષ જોઈએ ને તો અંદરથી અહમતા આવે કે આના કરતા હું હારો છું. એટલે અંદર અહંકાર આવે. અહંકાર આવે એટલે અહમ આવ્યા પછી ઈશ્વર ત્યાંથી રજા લઈ લે. એટલે પિતાજી અન્યસ્ય દોષ ગુણ ચિંતનમોસુ, એમાંથી મુક્ત થઈ જાઓ, એમાંથી પર થઈ જાઓ. શું કરવાનું? સેવા કથા રસમોહનિતરામ પિબાત્વં ધર્મ ભજસ્વ સતતમ લજલોક ધર્મ. એ પિતાજી, સેવા કરો, કથા સાંભળો, ભગવાનના નામનું સ્મરણ કરો. નિતરામ પિબત્વમ, રોજે, એક દિવસ નહીં. આ ટેવ પડી ગઈ તો વાંધો આવશે નહીં. આ આત્મદેવને કોણ સમજાવે? ગોકર્ણજી, પોતાનો દીકરો. પછી તો ગોકર્ણને યાદ બધું જ જ્ઞાન થઈ ગયું. સીધા ગયા ગૃહમ ત્યક્તવા વનમ, વનમાં ગયા. જઈ સંધ્યાવંદન કરે. સંધ્યાવંદન કરી અને ભગવાનની અંદર લીન થયા. હવે આ બાજુ શું થયું? એક દિવસ પોતાની માની પાસે ધુંધુકારી ગયો છે. ધુંધુકારી પોતાની માને કહ્યું કે માં, પિતાજી તો ગયા પણ એને ધન ક્યાં મૂક્યું? એ બધું ધન મને આપી દે, નહીતર હું તને મારીશ. એક લાત મારી. એક લાત મારી. લાત મારી એટલે ધુંધુકારીની લાતથી ધુંધલીની આંખમાં આંસુ આવ્યા છે. યાદ આવ્યું કે વાત આત્મદેવની સાચી હતી. આ બધું ક્યારે યાદ આવે ખબર? જ્યારે સંતાનો આપણું કીધું કરે ને ત્યારે. સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ ઔદાર્યં વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. સુશીલો માતૃપુણ્યેન, દીકરો સંતાન તમારું જો સુશીલ થાય તો સમજી લેવાનું કે તમારા ઘરની અંદર એ દીકરાની માનું કંઈક પુણ્ય હશે. સુશીલો માતૃપુણ્યેન અને પિતૃપુણ્યેન ચાતુરઃ. જો દીકરો ચતુર હોય, હોશિયાર થાય તો સમજી લેવાનું કે પોતાના પિતાનું કંઈક પુણ્ય હશે. પણ ઔદાર્યમ વંશ પુણ્યેન, આવા મંડપ નખાવાની ઈચ્છા થાય, આવું કથા કરાવવાની ઈચ્છા થાય અને આવા ધર્મના ધજાઓ લહેરાવવાની ઈચ્છા થાય તો સમજી લેવાનું કે તમારા વડીલોનું કંઈક પુણ્ય હશે. આ વાતો થાય ભાઈ, કંઈ ન થાય. ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા નથી થતી, ભાગવત કથાની ક્યાં કરો છો? એવું ન સમજવું કે આ
અમે કર્યું નહીં. આ ઉદારતા ક્યાંથી મળે? તો કે ઔદાર્યમ વંશ પુણ્યેન. આજે તમે આ કરો છો ને, તમારા પિતૃઓ બધા જ અંતરિક્ષની અંદર ઊભા ઊભા હસતા હશે અને બે હાથે આમ કહેતા હશે. તમે જોવો, વિચારો, તમારા દીકરાનો દીકરો હોય, એ તમારી સામે કંઈક સારું કામ કરતો હોય અને તમે જોઈને એને કેવા ખુશ થાવ. 100 માંથી 100 માર્ક લાવ્યો હોય, દીકરો કાનોડાના કપડાં પહેરીને આવ્યો હોય અને દાદા સામે ઊભા હોય, એમ વિચાર કરે મારો દીકરો પહેલા મારી પાસે આવી જા, જલ્દી આવી જા, બધ ભરી અને ખીચામાં જે કઈ હોય, 50ની હોય, 100ની હોય કે ચોકલેટ હોય, એ તરત આપે. શું કામ? મારો દીકરો છે. બાજુમાં બીજા કોઈક બેઠા હોય ને તો એને કે અમારા દીકરાનો દીકરો જો 100 માંથી 100 લાવ્યો. આખા ગામમાં દંડેરો પીટે. જો બે હાથવાળાની આ દશા હોય તો જે દેવ થઈ ગયેલા દેવ પિતૃઓ છે એ અંતરિક્ષમાંથી જોતા હોય કે આ દેવાણી પરિવારની અંદર અમારા કુળદીપકોએ અમારો ઉદ્ધાર કરી નાખ્યો. સાહેબ, ઉદ્ધાર કરી નાખ્યો. ઉદ્ધાર નહીં, ઉદ્ધાર કરી નાખ્યો. આ ઔદાર્યમ વંશ પુણ્યેન. અને જેના પિતાએ આંબા વાવ્યા હોય ને ત્યાં જ કેરી થાય. આ હંમેશના માટે યાદ રાખો. એટલે હું તો ધન્યવાદ આપીશ, વારંવાર આપીશ. ભલે તમને વખાણ લાગે, અતિશયોક્તિ લાગે, જે લાગે તે, પણ એક વાત તો ચોક્કસ કહી કે ભગવાને તમારા પિતૃઓની પ્રાર્થના સાંભળી હશે. જાઓ, તમને અમે એવા આશીર્વાદ આપીએ છીએ કે તમારું બાકી રહી ગયેલું તમારા દીકરા જલ્દી પૂરું કરશે. એ પ્રેરણા ઠાકોરજીની છે ભાઈ. તો સુશીલો માતૃ પુણ્યેના પિતૃ પુણ્યેન ચાતુરઃ ઔદાર્યમ વંશ પુણ્યેન આત્મ પુણ્યેન ભાગ્યવાન. આપણું ભાગ્ય ખોલવા માટે તો કે આપણી જાતે પુણ્ય કરવું પડે. આપણે પુણ્ય આપણી જાતે કરવાનું. હા, ઘણી વખત આપણે શું કરીએ, બહાર નીકળીએ, ગાયને ઘાસ ખવડાવવાનું હોય, 10 રૂપિયાનું ઓલાને આપી દઈએ, એટલે તું નાખી દેજે. તો એ નાખવાથી પુણ્ય ન મળે. જાતે જવું પડે. હાથે ગાયની આ જીભ છે હાથળીમાં અડવી પડે તો રેખા બદલાય. નકર ઘરની રેખા બદલાઈ જાય પણ આ ન બદલાય. સમજાય? તો એ ઔદાર્યમ વંશ પુણ્યેન. પોતાના ભાગ્યોદય માટે પોતાએ જ પુણ્ય કરવા જોઈએ. उम्मीदों की दुनिया इंसान बसाता है, पाता वो है जो किस्मत लेके आता है. नसीब में હોય તો જ મળે, પણ નસીબ તો કે પુણ્ય થી. બડે ભાગ માનુષ તનુ પાવા. બડે ભાગ માનુષ તન પાવા. બડે ભાગ માનુષ તનુ પાવા. બડે ભાગ માનુષ તન પાવા. સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. સુર દુર્લભ સદ ગ્રંથ નિગાવા. ગ્રંથ નગાવા. બડે ભાગમાં માનુષ તન પાવા. મનુષ્યનો જન્મ ભાગ્યથી મળ્યો છે, પુરુષાર્થથી મળ્યો છે, પુણ્યથી મળ્યો છે. અનેક જન્મના પુણ્યનો સરવાળો આ મનુષ્ય દેહ છે. હવે આ તો મળી ગયું, પણ પછી આગળ ઓલામાંથી તો છૂટતા 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 અહીંયા આવ્યા છીએ. અહીંયા આવ્યા ને પછી ભગવાને કીધું, આવ તને હું તારા દરવાજા આપી દઉં. આમાંથી દરવાજો ખુલ્લો છે, જે ખોલીશ, જેની ચાવી મળશે એમાંથી તું છૂટી જઈશ. આપણે બધા દરવાજા બંધ કર્યા. 7 દરવાજા, 7 સુરો કા. આ 7 સુર છે.
આમાં ફેર કાલે ચર્ચા કરીશું સૂરો વિશે, કારણ કે ઘણી વખત એવું હોય ઉગે ને કોઈ ન પૂગે. આ 7 સૂર ભગવાને 7 દરવાજા આપ્યા છે, આમાંથી એકાદો ખુલી જાય વાત પૂરી, બેડો પાર. પિતાજી ગયા વનમાં માતાજી પાસે આવી, ધુંધુકારીએ લાત મારી એટલે ધુંધુલીને યાદ આવ્યું કે હવે તો હું મરી જાઉં. આવા દીકરા હોય જે માને મારે, રાત્રિના સમયે કૂવામાં પડી આત્મહત્યા કરી, અને જે આત્મહત્યા કરે એની મુક્તિ ન થાય. હું વારંવાર કહું સજ્જનો, એટલી વસ્તુ દુનિયામાં યાદ રાખવાની, દુનિયામાં આટલું બધું કોઈ વસ્તુ ભારે નથી હોતું જે આપણાથી સહન ન થાય. આ જીવન છે, આ જીવન નથી. આ જીવન છે, આ જીવન નથી. અહીંયા જીવવાનું છે, જીતવાનું નથી. આટલું યાદ રાખો. આપણે આત્મહત્યા કરવા માટે નબળા વિચાર, મરે શું કામ, મરવું શું કામ જોઈએ, આત્મા શું કામ હત્યા કરવી જોઈએ? સૌથી વધારે આત્મહત્યા ભણેલા કર, અભણ નો કર. અભણ કોઈ દી આત્મહત્યા ન કરે, એના મનમાં વિચાર જ ન આવે. કેમ કે એ પરમાત્મા સાથે જોડાયેલો છે, અને જો તમે ભગવાનની નજીક રહેશો ને તો આવા નબળા વિચાર નહીં આવે, અને નબળા વિચાર નહીં આવે ને તો તમારી અંદર કોઈ પ્રકારનું દૂષણ નહીં. પણ આને ધુંધુલીને મનમાં શું વિચાર થયો? કૂવામાં પડી મરી ગઈ. પછી તો માં ગઈ, પિતાજી ગયા. ગૌકર્ણના મનમાં વિચાર થયો કે આ 2 તો ગયા, હવે 3જો નંબર મારો છે, આના કરતા હું તીર્થયાત્રા કરવા નીકળી જાઉં. ગૌકર્ણએ ધુંધુકારને કીધું ભાઈ હું જાઉં તીર્થયાત્રા કરવા માટે. ગોકર્ણને ધુંધુકારી કે જા ઉપડ. ધુંધુકારી ગયા, ગોકર્ણ ગયા. હવે એકલો, ઘરમાં કોઈ કહેવા વાળું નહીં. હવે એકલો માણસ હોય ને એમાં 2 વસ્તુ બને, કાં મરે અને કાં તરે. આ 2 જ રસ્તા એકલા માણસ માટેના. એકાંત 2 વસ્તુ કરે, કાં મરી જાય માણસ અને કાં તરી જાય. હવે રસ્તો કયો પકડવો એ તમારા ઉપર છે. આની પાછળની વિચારધારા ઘણી બધી છે, એ તમે વિચારજો. હવે આ એકલો એટલે એને શું કર્યું તો કે 5 ગણિકાઓને ઘરમાં લાવ્યું. અને 5 ગણિકાઓ છે જ દરેકમાં. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધી ગણિકાઓ છે. એ 5 ને ઘરમાં લાવ્યો. હવે તો કોઈ કહેવા વાળું છે નહીં, માં નથી, પિતાજી નથી, ભાઈ નથી. ચોરી કરવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, વ્યભિચાર કરે, ધન લઈને આવે, પેલી વેશ્યાઓને આપે. ધીરે 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 કરતા કરતા એક દિવસ વિચાર થયો કે હવે એક વખત રાજાના નગરમાં મોટી ચોરી કરી લઉં, પછી બેઠો બેઠો ખાવ, બીજે ક્યાંય ચોરી કરવા જવી. એક દિવસ રાજાના નગરમાં ગયો, રાત્રે ચોરી કરીને રાત્રે લઈને આવી ગયો, અને ઘરે આવ્યો. પેલી ગણિકાઓને બધું ધન આપ્યું અને સૂઈ ગયો. પેલી પણ ગણિકાઓના મનમાં વિચાર થયો કે જો રાજા આવશે સવારમાં, અથવા તો એના સૈનિકો આવે તો આપણને પકડી લેશે અને આપણને દંડ આપશે. એના કરતાં આને મારી નાખીએ, આપણે ધન લઈને નીકળી જઈએ, આપણે ભાગ પાડી લેશું, એનું જે થવું હોય તે થાય. એને અહીંયા મારી નાખીએ. એક હાથ પકડ્યા, એક જણીએ પગ પકડ્યા, એક જણી છાતી ઉપર બેસી ગઈ, એક ધગધગતા અંગારા લઈ આવી, એકે મોઢું પકડીને મોઢું ખોલ્યું. ધગધગતા અંગારા એ ધુંધુકારીના મુખની અંદર પ્રગટાવ્યા અને મુખ્ય મારી નાખ્યો, જમીનની અંદર દાટી દીધો. અને 5 ગણિકાઓ જે કઈ ધન હતું એ બધું લઈ નીકળી ગઈ. આ બાજુ સમય ગયો, ગોકર્ણ તીર્થયાત્રા કરી અને પાછા આવે છે. આવી અને સમાચાર મળ્યા કે એનો ભાઈ મૃત્યુ પામ્યો. એને તો શ્રાદ્ધ કરાવ્યા. રાત્રે સૂતો ગોકર્ણ. બ્રાહ્મણના ઘરે ગોકર્ણ પોતાના ઘરની અંદર ખાટલો નાખીને સૂતા
તો રાત્રે ક્વચિન કાત ક્વચિન મેષ, ક્યારેક કાગડો દેખાય, ક્યારેક ઘેટું દેખાય, ક્યારેક ગધેડો દેખાય. ગોકર્ણે વિચાર કર્યો કે આ બ્રાહ્મણના ઘરમાં આવું, અને વાત એ સત્ય છે સજ્જનો. હું તો પહેલા પણ કહેતો હતો ને અત્યારે જાહેરમાં કહું છું, જેના ડાબા ખભા ઉપર જનોય હોય, જેના મોઢામાં ગાયત્રી મંત્ર હોય, અને એક વાત બીજી ચોખવટ કરી દઉં, ગાયત્રી મંત્ર છે ને મોઢેથી ક્યારે બોલવું જ ન જોઈએ, બ્રાહ્મણ હોય તોય નહીં. હા, આપણે હોંશે હોંશે છોકરાને શીખવાડી, મોટા બેલ તો ગાયત્રી મંત્ર બોલો, પાપ લાગે, એના વિશેની ચર્ચા મારે અત્યારે નથી કરવી. બ્રાહ્મણ નહીં ઘરવાળી હોય ને તો એને બોલવાનો અધિકાર નથી. હોઠ પણ ન હલવા જોઈએ, જીભ પણ ન હલવી જોઈએ, એમ મનમાં બોલવાનું છે. ખેર, જેના મોઢામાં ગાયત્રી મંત્ર છે, જેના માથામાં શિખા છે, મસ્તકમાં જેના ભાલમાં તિલક છે, જેના કંઠમાં માલા છે, એના ઘરની અંદર આવા અભદ્ર તત્વ આવતા નથી. પણ જ્યારે બ્રહ્મત્વ નાશ થઈ જાય ત્યારે આ બધા ઘર કરવાનું ચાલુ. એટલે ગૌકર્ણે વિચાર કર્યો, કોણ છે ભાઈ? અહમ ભ્રાતાત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ સ્વકીયેનૈવ કર્મેણ બ્રહ્મત્વં નાશિતમ મયા. હે ભાઈ, હું તારો જ ભાઈ છું, ધુંધુકારી. અરે હે ગોકર્ણ કહે, મેં તારા શ્રાદ્ધ કરાવ્યા, તું મૃત્યુ પામ્યો તો તારી મુક્તિ ન થઈ? બોલે ગયા શ્રાદ્ધ શતેનાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. તું એક નહીં 100 શ્રાદ્ધ કરાવીશ તોય મારી મુક્તિ નહીં થાય. હવે આમાં એક પ્રશ્ન એવો છે, શ્રાદ્ધ કરવાથી મુક્તિ થાય? ઘણા સમાજમાં નીકળ્યું છે 5મું કરો, 9મું કરો, 12મું નો 12 દિવસ કોણ બેસે? જે માએ તમને જન્મ આપ્યો અને જે માએ 9 મહિના કોખમાં રાખ્યા, એ માને તમે જો 10 દિવસ નથી આપી શકતા મૃત્યુ પછી, તો તમારો જન્મવાનો અધિકાર જ નથી. જે બાપે ગધા મજૂરી કરીને આખા બ્રહ્માંડની અંદર તમને ફરતા મૂકી દીધા, જે દુનિયા એને નથી જોઈ, એ તમારી સામે કોઈ આંગળી ન ચીંધી શકે એવી પોસ્ટ ઉપર બેઠાડી દીધા, અને એ બાપના માટે 12 દિવસ ન કાઢી શકો તો એના કરતા ધાબે ચડીને મરી જાવ હેઠે. જીવવાની જરૂર છે જ નહીં. આવા સંતાનોને જન્મવું જ ન જોઈએ. અત્યારે મા બાપ પાછળ બેસવા થાય સમય નથી. બોલો, હું ધન્યવાદ આપું તમને, 7 દિવસ સુધી તમે તમારા આ પિતાની સ્મૃતિમાં એની વિચારધારાને ખાલી પૂર્ણ કરવા માટે તમે બેઠા છો મારા વાલા. બાકી આજનું સંતાન પોતાના બાપના મૃત્યુ પાછળ 3 દિવસ પોતાની ઘેરે અસ્થિ રાખવા તૈયાર નથી. બહુ ભણી ગયા. હજી આ સંસ્કારનું સિંચન આ વ્યાસ ગાદીઓ છે ને ત્યાં સુધી થશે, ત્યાં સુધી હજી કોઈની તાકાત નથી. બાકી આજનું આ 20 વર્ષ પછીનું 30 વર્ષ પછીનું જનરેશન જો સંસ્કારને સંસ્કૃતિ નહીં બચે તો કાલે સવારમાં તમને પાણી રેડવા નહીં, પાણી દેવાય નહીં રહી. ઘરમાં જન્મતા આવે કે નીકળો, એકચ્યુઅલી અમે તમને બિલીવ નથી કરતા. આવું કરતા સંતાનો થઈ જશે. શ્રાદ્ધ કરવું જ જોઈએ. શ્રદ્ધા દાત ઇતિ દીયતે શ્રાદ્ધમ. તમે શ્રદ્ધાથી કરો ઈ જ શ્રાદ્ધ. હમણાં 2 દિવસ પહેલા મેં વિડીયો જોયો હતો, યુટ્યુબ જ્ઞાનીઓ બધા, જેને જેને વ્યાસપીઠ મળી ગઈ છે, જેને જેને માયક મળી ગયા છે, ધ્યાનથી ધ્યાન ખોલીને સાંભળી લે. જાહેરમાં બોલવું જોઈએ, પણ પહેલે તોલે ફિર બોલે. શ્રાદ્ધ ન કરવું જોઈએ. કોઈને પિતૃ હેરાન કરવા નથી આવતા, આવું નિવેદન આપ્યું. પિતૃઓ કોઈને હેરાન કરતા જ નથી હોતા વાલા. હું તો તમારા વાત સાથે સહમત છું. પિતૃ કોઈને કોઈ મા બાપ એવું ઈચ્છે કે મારો દીકરો દુખી થાય નહીં, પણ દીકરો જ્યારે મા બાપને ભૂલી જાય ત્યારે મા બાપની અંદરથી એક નિશાસો નીકળે ને, આની કરતા તો પથ્થરો જણ્યો હોત તો સારું હતું, કોકની દિવાલમાં કામ આવત. એ નિશાસો છે ને એ જ પિતૃદોષ છે. પિતૃ કઈ લાકડી લઈને મારવાનો.
બોલવા જ મળે, કઈ ખબર નહીં. માઇક મળી ગયો હાથમાં એટલે માઇક ની સામે બોલે, વાઈફ ની સામે ન બોલે. બોલો આમાં બરાડા મારી મારીને બોલે, આખું ગામ સાંભળે, ઓલા પણ કોઈ નો સાંભળે. બાણું બંધ કરો. કેમ નીરવભાઈ? સજ્જનો, આજનું સંતાન આજ માફ નહીં કરે. શ્રાદ્ધ રામે પણ કર્યું હતું, પ્રમાણ છે. આગળ કથાઓ આવશે ત્યારે વિશેષ ચર્ચાઓ કરીશ, પણ કહેવાનો મતલબ ગયા શ્રાદ્ધ સતેન આપી મુક્તિર્મેન ભવિષ્યતિ ગોકર્ણ. મારા 100 શ્રાદ્ધ કરીશ તોય મુક્તિ નહીં થાય. કહેવાનો મારો તાત્પર્ય ત્યાં હતો, તો શ્રાદ્ધ કરવાથી મુક્તિ કેમ ન થઈ? તો કે સગોત્રી હોય એ શ્રાદ્ધ કરે તો મુક્તિ મળે. હવે ગોકર્ણને શ્રાદ્ધ કર્યું. ગોકર્ણ કોનો દીકરો? ગાયનો દીકરો. ધુંધુકારી કોનો દીકરો? ધુંધુલીની બેનનો, મનનો દીકરો. હવે ત્યાં કોઈ ગોત્રનો છેડો કે કોઈ સંબંધ ક્યાંય લાગુ પડે નહીં. સગોત્રી 71મી પેઢી એમ કહે ઇદમ જલમ દત્તન મમ, તો મુક્તિ થઈ જાય. પણ પરગોત્રી કદાચ શ્રાદ્ધ કરે તો મુક્તિ ન થાય. એમાં મૂર્ખાઓ એવું ભાષણ કરતા થઈ જાય કે શ્રાદ્ધ કરવાથી કોઈની મુક્તિ ન થાય. સગોત્રી હોય ને શ્રાદ્ધ કરે તો કોણ કે મુક્ત ન થાય? થઈ જાય. રામના બાપને થવું પડે ને કૃષ્ણના બાપને થવું પડે. અરે ભગવાન રામે સ્વયં જ્યારે પિંડ આપ્યો ત્યારે દશરથ રાજાનો હાથ ગંગામાંથી બહાર નીકળ્યો. ત્યારે આકાશવાણી થઈ કે રામ તમે ભલે ભગવાન હો, પણ જ્યાં સુધી બ્રાહ્મણના મોઢેથી મંત્ર નહીં બોલાય, જ્યાં સુધી દર્ભ ઉપર ઇદમ એશતે પિંડ આમ કરી નહીં મુકાય, ત્યાં સુધી દશરથ સુધી પિંડ પહોંચશે નહીં. દશરથે હાથ લઈ લીધો અંદર, અને બ્રાહ્મણના વેદના મંત્રથી જ્યારે પિંડ અપાયો ત્યારે એ પિંડ દશરથ સુધી પહોંચ્યો છે. અને આજના યુવાનો વાલા, ખેર આપણે બહુ ભણાવવા નથી, કારણ કે હું અભણ છું, એ બધા ભણેલા છે. અત્યારે જમાનો ભણેલાનો જ છે ભાઈ. અભણ કચરો ઉઠાવે, ભણેલ કચરો નાખે. બોલો ભણેલો કોણ? એટલે હું અભણ છું, એ તો બધા ભણેલા છે એકચ્યુઅલી, વેલ એજ્યુકેટેડ એવું જ કહેવાય ને. રાખીએ, આપણને ખબર છે, આ બધાને ક્યાં ખબર છે? આપણને નથી આવડતું. પિતાજી ગોકર્ણજી કહે છે, ભાઈ આજનો દિવસ જો, કાલ તારી મુક્તિનું કારણ શું? બીજે દિવસે સવાર થયો, હાથની અંદર નમઃ સવિત્રે જગદૈક ચક્ષુષે જગત પ્રસૂતે સ્થિતિનાશ હેતવયે ત્રયીમયાયા ત્રિગુણાત્મધારિણે વિરંચી નારાયણ શંકરાત્મને. હાથની અંદર જલ લઈ સૂર્ય ભગવાન ઉપર છાંટ્યું. ગૌકર્ણમ સ્તંભનમ ચક્રે. ભગવાન સૂર્યને ઉભા રાખી સૂર્યને કીધું, સૂર્યદેવ મારા ભાઈની મુક્તિ થાય એના માટેનું સાધન બતાવો. હવે સૂર્યદેવને કેમ રોક્યા? એને જવાબ આપ, કોની પાસેથી કેમ કામ કઢાવવું ને એ આવડવું જોઈએ. ગોકર્ણે સૂર્યને જ કેમ રોક્યા? એને ખબર છે સૂર્ય છે જગતનો આત્મા છે, સૂર્યને રોકવાથી આખું જગત વિનાશ થઈ જાય, અને ઓલો જવાબ નહીં આપે ત્યાં સુધી જઈ શકશે નહીં. એટલે સૂર્યને રોક્યા. ગોકર્ણને કહ્યું કે ભાગવત વાચ સપ્તાહ વાચનમ કુરુ, 7 દિવસની ભાગવત સપ્તાહ કરો એટલે મુક્તિ થઈ જશે. સૂર્ય ભગવાન નીકળી ગયા. હવે ગોકર્ણે વિચાર કર્યો, વક્તા કોને બનાવવું? ગોકર્ણ કઈ કામ કરો, હું જ વક્તા બની જાઉં, અને બીજા બધા શ્રોતા ગોકર્ણજી કથા કરી છે. 7 દિવસ સુધી કથા પૂર્ણ થઈ. કથાના અંદર પેલો વાંસ જે રોપવામાં આવે એ આ ધુંધુકારીની મુક્તિ માટે. જોજો આખી ભાગવત કથામાં, આખા ભાગવત ગ્રંથમાં ક્યાંય એવું નથી લખ્યું કે ભાગવત કથા કરો ને આ વાંસ રોપવો જ જોઈએ. ક્યાંય નહીં. આ અડધા તો અમને શીખવાડ, વાંસ તો જોઈએ જ ને દાદા. લે એલા તું વાંસમાં જ રહીશ, બહાર નહીં નીકળ. પ્રેતત્વની મુક્તિ માટે તમે ભાગવત કથા કરો છો તો વાંસની પૂજા ફરજિયાત કરવી જોઈએ. આ સુખદેવજી અને સુત પુરાણી કથા કરી, એકે વાંસ રોપ્યો તો
એમને બેહી ગયા હતા. એટલે આ હું અમુક વસ્તુ પછી અમારે બોલાય નહીં, આવું કઈ થયું. અમારા કથા બહુ એટલે જ નથી આવતી, આવું બોલોનું એટલે સાચું. મને એટલી ખબર પડે, સત્ય વક્તા સુખી ભવે. ભલે લાંબા ટાઈમે વાસનું રોપણ કર્યા પછી એ પ્રેતત્વની મુક્તિ કરતા હોય ત્યારે એની 7 ગાંઠની અંદર 7 ગ્રંથિનું ભેદન થાય. તો ગોકર્ણજીએ કથા કરી, ગોકર્ણજીએ કથા કર્યા બાદ 7 ગાંઠની અંદર ધુંધુકારી બેઠો. એ 7 ગ્રંથિ છૂટી, ગ્રંથિ તૂટી નહીં, છૂટી. છૂટ્યા પછી ગોકર્ણ પોતે ભગવાનના ધામ, ધુંધુકારી પોતે ભગવાનના ધામમાં. ધુંધુકારીને લેવા વિમાન આવ્યું ને ધુંધુકારીને લઈ ગયા. એટલે ગામના બીજા કથા સાંભળવા વાળા હતા, એટલે ગોકર્ણજીને કીધું, ગોકર્ણ કથા તો અમે સાંભળી, અને એકને વિમાન લેવા આવ્યું ને અમે નહીં, અમને કેમ નહીં? તો કે કથા શ્રવણ ભેદેન ફલ ભેદોસ્તિ. કથા સાંભળવામાં ભેદ છે એટલે ફળનો ભેદ છે. ગંગામાં ગળા ડૂબ પાણીમાં ઊભા રહેવાથી તરસ જતી નથી. ગંગાનું જલ ગળા સુધી જાય તો તરસ જાય. કથાના મંડપમાં આવીને બેસી ગઈ એટલે કથા સંભળાઈ ગઈ નહીં, એમાંય ન સંભળાય. હા, ઘણી વખત રૂપિયા આપણે ખર્ચીએ, પૈસા આપણે ખર્ચીએ, બધું કરતા હોઈએ, પણ કથાનો શબ્દ આપણા કાનમાં ન જઈ શકે. એ તો એની કૃપા હોય. તો અદ્રઢમ હિ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતઃ સંદિગ્ધો હિ હતો મંત્રો વ્યગ્રચિત્ત હતો જપઃ. અદ્રઢમ હિ હતમ જ્ઞાનમ. દ્રઢતા વગરનું જ્ઞાન લેવામાં આવે તો એ જ્ઞાન ફલીભૂત થાય નહીં. પ્રમાદેન શ્રુતમ હતું. આળસથી સાંભળવા બેસીએ. આમ તો એવું કહેવાય કે કથાની અંદર જે સૂઈ જાય ને આળસ ખાઈને, એ બીજા જન્મમાં સર્પ થાય, સાપ. અને બાજુવાળો જો એને ન જગાડે ને એ મદારી થાય. હવે આપણે કોઈને કહેવાય થોડુંક, તમે કેમ, આજુબાજુવાળા સમજી લેવાનું. એટલે ધ્યાન રાખજો, તમે કોઈને હુવા દેતા નહીં, સમજાય ને? હા, એમ હું તો એને જગાડવાનો, ભાઈ મારે મદારી નથી થવું, સમજાય ને? પ્રમાદેન હતમ શ્રુતમ. આળસથી સાંભળવું જોઈએ નહીં. આળસથી જો સાંભળવામાં આવે તો એ કથાનું કોઈ ફળ મળતું નથી. અને સંદિગ્ધો હિ હતો મંત્રો. જે મંત્રમાં શંકા હોય એ મંત્ર ફલીભૂત ન થાય. અને વ્યગ્રચિત્ત હતો જપ. મન ઠેકાણે ન હોય અને જપ કરીએ, બરાબર ઠાકોરજીની સેવા કરતા હોઈએ, માળા હાથમાં હોય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. રસોડામાં આંખ પહોંચી જાય, ઘરના છોકરાને બહુ દૂધ ગરમ કરતી હોય, એના હાથમાં મોબાઈલ હોય, આમ જોતી જાતી હોય, આમ નજર હોય, દૂધ ઉભરાવાની તૈયારી હોય, પણ પહેલું ધ્યાન મોબાઈલમાં હોય, એટલે ડોસી તરત હામો જોવે, કારણ કે બોલાય તો નહીં, બોલાય તો નહીં. હાથમાં માળા, મોઢામાં ઓમ નમો ભગવતે, મનમાં વિચાર ખબર ન હમણાં પૂરી થાય એટલે બેઠી બેઠી લાલ લાલ થતી જતી અંદર ઓમ નમો ભગવતે હાલતું થાય ને. અને જ્યાં માળા પૂરી થાય એટલે આખું દૂધ બરબાદ કરી નાખ્યું. ક્યાં ગઈ માળા? તો વ્યગ્રચિત્ત હતો જપ. ચિત્ત ઠેકાણે ન હોય ને તો ચિતા જ સળગે. આ ચિત્તચોર પાસે ન જાય. મન કી ગતિ હે અટપટી, મન જહાં તહાં લે જાય. મનની ગતિ છે ને બહુ જબરજસ્ત છે.
मन की तरंग मार लो हो गया भजन मन के तरंग मार ले हो गया भजन मन की तरंग मार लो हो गया भजन मन के तरंग मार ले हो गया भजन मन की तरंग मार लो हो गया भजन मन के तरंग मार लो हो गया भजन आदत बुरी सुधार ले हो गया भजन आदत बुरी सुधार ले हो गया भजन मन की तरंग मार लो हो गया भजन मन के तरंग मार આદત પૂરી ભજન કરવા માટે આપણે હવે મેં હમણાં ઉદાહરણ આપ્યું એમ માળા કરતા હોય ને આપણે આમ ડોળા હમણાં અમારા ઘરના છોકરાને એ જપ કરવા કરતા ભાઈ જપીને બેસી એને જપ જ કહેવાય આપણે કોઈને નડીએ નહીં એનાથી મોટો જપ કોઈ દુનિયામાં છે જ નહીં નહીંતર ઘણા માળા ફેરવે એટલું ડબલ મગજ ફેરવે ભાઈક પારા પારો આવ્યો ને તારી પછી વારો આવ્યો ભાઈક પારા પારો આવ્યો ને તારા પછી વારો આવ્યો પાછા પાછા વિચાર શું કરે અમને પાછા કહેતા દાદા અમે તો રોજ ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીએ શ્રી કૃષ્ણ શરણમ બોલીએ વિષ્ણુ સહસ્રનો પાઠ કરીએ યમનાષ્ટકનો પાઠ કરીએ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ પુરુષોત્તમ સહસ્રનો પાઠ કરીએ ભક્તિ નિકુંજમાંથી ઘણી સ્તોત્રાવલી છે એનો પાઠ કરીએ પણ તે પાઠ કર્યો હોય તો તવાષ્ટકમિદમ મુદા પઠતિ સૂરસૂતૈ સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ મયી મુકુંદે રતિ અને તયા સકલ સિદ્ધયો મુરારી પુષ્ટ સંતુષ્યતિ તો તારા સ્વભાવ વિજયો ભવેદ વદતિ વલ્લભ શ્રી હરે તો તારો સ્વભાવ ક્યારનો સુધરી ગયો હોય અને મુકુંદે રતિ આ રતિ ક્યારની આમાં ગતિ કરી ગઈ હોય અને એનો પતિ એ ક્યારનો થઈ ગયો હોય आए कहां से और अब जाना कहां तुम्हें आए कहाँ से और जाना कहाँ तुम्हें આપણે ભજન કરવા માટે શું કરવાનું કઈ કરવાનું આદત બુરી સુધાર લો આજથી મને જે ગમશે એ હું બીજાની હારે કરીશ મારી સામે કોઈ ડોળા કાઢે તો હું મને નથી ગમતું તો હું કોઈની સામે નહીં કાઢું મારી હારે કોઈ ખોટું બોલે એ મને નથી ગમતું તો હું કોઈની સામે ખોટું નહીં બોલું મારું કોક કાંઈક લઈ લે એ મને નથી ગમતું તો હું કોઈનું કાંઈક નહીં લઉં એ આદત બુરી સુધાર લો હો ગયા ભજન आदत बुरी सुधार लो हो गया भजन પછી શું કરવાનું आए कहां से और अब जाना कहां तुम्हें आए कहाँ से और जाना कहाँ तुम्हें मन में यही विचार लो बस हो गया भजन और मन में यही विचार लो हो गया भजन विचारવાનું શું हम आए कहां से और जाना कहां और बात भी सच्ची है કોને ખબર છે કોણ ક્યાંથી આવ્યું જેના જેવા કર્મ હતા એવી એને ગતિ મળી કોઈ આયે કોઈ જાયે એ તમાશા क्या है કોને ખબર કોણ ક્યાંથી આવ્યું કોઈ આયે कोई जाए ये तमाशा क्या है समझ में कुछ नहीं आता ये दुनिया क्या है आने वाले चले जाते हैं वापस लेकिन जाने वाले नहीं आते वो तरीका क्या है तो तू क्या
આવ્યો ક્યાં શું ભજનની વાત છે. હા, બહુ અદ્ભુત ચર્ચા નીકળી છે એટલે કહી દઉં. હૃદયમાં અરે બાપા જો તપાસીને, આમાં તો એકમાંથી એક નીકળે, કઈ નક્કી નહીં. મેં તમને શું કીધું, ઠાકોરજી બોલાવે ને તો કઈ નક્કી નહીં આમાંથી ક્યાંથી ક્યાં નીકળે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. હૃદયમાં જો તપાસી લે છુપાએ લો ખજાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. શબ્દો સાંભળજો, બહુ મજા આવશે. તપાસી લે છુપાએ લો ખજાનો છે. તું લઈ લે જ્ઞાન સદગુરુથી, એનો ભેદ છાનો છે. તું લઈ લે જ્ઞાન સદગુરુથી એનો ભેદ છાનો છે. પ્રભુ છે કોણ અને તું છે કોણ, જરા જ્ઞાને વિચારી જો. તું કોણ છે અને ભગવાન કોણ છે, થોડીક બુદ્ધિ લગાવ. પ્રભુ છે કોણ અને તું છે કોણ, હે જરા જ્ઞાને વિચારી જો. હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ને આવી ગયો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ને આવી ગયો ક્યાં, હે પાછો ક્યાં જવાનો છે. હતો તું ક્યાં ને કોને ખબર છે? આવી ગયો ક્યાં, આ દુનિયાનો એક નિયમ છે. કોઈ આયે કોઈ જાયે, ये तमाशा क्या है. कोई आए कोई जाए ये तमाशा क्या है. कोई आए कोई जाए, ये तमाशा क्या है. कोई आए कोई जाए ये तमाशा क्या है. आने वाले चले जाते हैं वापस, लेकिन जाने वाले नहीं आते, वो तरीका क्या है. વાદે હાચી ને, જે જન્મે એ મરે, પણ જે મરી જાય એ પાછો આવે. અને આપણે કોકને અગ્નિ સંસ્કાર દઈએ અને પછી ઘેરે આવીએ ને આપણી બાજુમાં બેઠા હોય ને એમ કે લાવો મસાલો, તો આપણું રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખે ને. જેને જે આપણે અગ્નિ સંસ્કાર કરીને આવ્યા હોય એ ઘેરે આવીને આપણી બાજુમાં બેહે તો આખા ઘરને જવું પડે. કોઈ આયે કોઈ જાયે, ये तमाशा क्या है. समझ में कुछ नहीं आता, ये दुनिया क्या है. તો વિચારવાનું શું છે. હતો તું ક્યાં અને આવી ગયો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. તપાસી લે છુપાયે લો ખજાનો છે. એ હૃદયમાં જો તપાસી લે છુપાયે લો ખજાનો છે. આ જ્ઞાન છે, આ જ્ઞાન લેવાનું. તો આપણે કહેવાનો મતલબ એ હતો, આદત બુરી સુધાર લો, હો ગયા ભજન. મન के तरंग मार लो, हो गया भजन. अरे हो ગયા. આ તો ભાઈ નક્કી નહીં, ઠાકોરજી બોલાવે એ રીતે ક્યાં ક્યાં પહોંચાય નક્કી નહીં. ટૂંકમાં મન કી તરંગ માર લો, બસ હો ગયા ભજન. આદત પૂરી સુધાર લો, બસ હો ગયા ભજન. ભજન ભને કાંઈ નહીં ભ, જને કાંઈ નહીં જ,
નને કાંઈ નહીં ન. કરે કોણ? ભગત. ભને કાંઈ નહીં ભ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ત. કેવી રીતે થાય? મ ફ ત. મને કાંઈ નહીં મ, ફને કાંઈ નહીં ફ, તને કાંઈ નહીં ત. કરાવે કોણ? જગત. જને કાંઈ નહીં જ, ગને કાંઈ નહીં ગ, તને કાંઈ નહીં ત. થાય કેવી રીતે? તો કે સ ખ ત. સને કાંઈ નહીં સ, ખને કાંઈ નહીં ખ, તને કાંઈ નહીં. તો અંતે તો છેલ્લે એક જ શબ્દમાં જવાબ આવે, તને કાંઈ નહીં તો. એક જ શબ્દમાં જવાબ, તને કાંઈ નહીં તો. કહેવાનો મતલબ આપણી અંદર જે કુટેવ છે એ છોડી દઈએ તો ભજન થાય. તો અદ્રઢમ હિ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ શ્રુતમ સંદિગ્ધો હિ હતો મંત્રો વ્યગ્રચિત હતો જપ. જે મંત્રમાં શ્રદ્ધા ન હોય, શંકા હોય, એ ફલીભૂત ન થાય. આવો આ કથાના ફલના ભેદના કારણે તમારી મુક્તિ નથી થઈ. હવે ફરીથી ભાગવત કથાનું આયોજન કરીએ. ગોકર્ણજીએ ફરીવાર ભાગવત કથાનું આયોજન કર્યું. એમાં બધા જ શ્રોતાઓએ ભગવાનની કથા સાંભળી અને મનન કર્યું. કથા સાંભળવાની તો ખરી, પણ કથા સાંભળ્યા પછી મનન કરવા. આપણે અહીંયા આજે સાંભળ્યું છે તો રાત્રે બેઠા બેઠા વિચાર આવવો જોઈએ કે હારું ગોકર્ણજીએ કેમ આમ કર્યું હતું, ધુંધુકારીએ કેમ આમ કર્યું હતું. એવા વિચાર આવે ને તો હજી કથા મુક્તિ આપે. પણ અહીંથી બોલી શાસ્ત્રીજી બોલે સાચું જ બોલે, એના ઉપર આપણને વિશ્વાસ છે. તો કાલ કહેશે અત્યારે બધું હવે જમવાનું કરો. એટલે એ મનન ગોકર્ણ જ્યારે કથા કરતા ત્યારે ધુંધુકારી 7 ગાંઠની વાસમાં બેઠતો ને, આખો દી તો કથા સાંભળવો પડતો, પણ રાત્રે તે ખાલી વાયુનું ભક્ષણ કરી અને કથાનું મનન કરતો હતો. આપણે એવું તો નથી કરવાનું, આપણે ખાઈને કરવાનું, પણ મનન કરવાનું. બરાબર. તો એની મુક્તિ થઈ અને બધા જ ગોકર્ણજીએ કથા કરી. બધા જ વિમાનો આવ્યા. એ બધા જ વિમાનો ગોકર્ણજીએ પરમાત્માની કૃપાથી બધા જ ગ્રામજનોને એ વિમાનમાં બેસાડી વૈકુંઠમાં પ્રયાણ કરાવ્યું. આવો ભાગવત કથાનો મહિમા અદ્ભુત છે. પછી શ્રોતા અને વક્તાના નિયમો બતાવ્યા છે, એ આપણે કાલે સાંભળીશું. બરાબર છે. આજનું સત્ર આપણે અહીંયા વિરામ આપીએ, પણ એ પહેલાં ભાવ અને પ્રેમપૂર્વક સ્વસ્થ થઈએ, થોડા મસ્ત થઈએ અને થોડા ઊભા થઈએ તો થોડા વ્યસ્ત પણ થઈએ. આવો બે હાથથી તાલી પાડી અને પરમાત્માનું નામ સંકીર્તન કરી નમસ્કાર કરીએ, પ્રાર્થના કરીએ અને પછી આજની કથાને અહીંયા વિરામ જાહેર કરીએ. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, 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 રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદ, હે બદરી વિશાલ ભજો રાધે ગોવિંદ, હે બદરી વિશાલ ભજો રાધે ગોવિંદ, બદરી વિશાલ ભજો રાધે ગોવિંદ, બદરી વિશાલ ભજો રાધે ગોવિંદ, રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદ, પુરી જગન્નાથ ભજો રાધે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ, પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ, હે પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદ, ડાકોર નાથ ભજો રાધે ગોવિંદ,
ભજો રાધે ગોવિંદ પૂર્ણનાથ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ 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 ભજો રાધે કૃષ્ણ ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે 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 હરે રાધે 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 ભજો રાધે 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 રટો રાધે 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 ભજો રાધે રાધે રટો રાધે 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 ભજો રાધે 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 ભજો રાધે 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 ભજો રાધે 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 ભજો રાધે 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 બોલો 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 રાધે બોલ્ય વલ્લભાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય ગિરિરાજ ધરણી કી જય નમઃ પાર્વતી પતયે હર 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 મહાદેવ. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે સવારે 9 વાગે પાછા પુનઃ મળીએ. આ કથા આટલી બધી દિવ્ય હોય છે કે અલગ અલગ વિષય અંતર્ગત કાલે તો આપણા ઝાંખીવાળા આવી જવાના છે, આવી જ ગયા હશે અત્યારે, બરાબર. તો કાલે ઝાંખીજી પણ થશે, ઠાકોરજીને કંપા હશે એ પ્રમાણે, અહીંથી બોલાવે એ પ્રમાણે. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. અહીંયા આરતી કરી અને પછી આપણે બધા અહીંથી છૂટા. સંધ્યા સુમિરણ આરતી સંધ્યા